તે ગોરા કુંભાર. માં, હા સુરા રમતા રમતા ચોરા પાયે ભૂગી ગયો છે. હું એ જાઉં છું. ઉભો રે ગોરા, અહીં આવતો બે હાઈ. સાચું બોલતો તે જ સુરાને ચોરા પાસે મોકલ્યો છે ને? ના માં, એ રમતા રમતા ચોરા પાયે ભૂગી ગયો. ગોરા, મને છે ને બધી સમજ પડે છે હો, એટલે હવે સાચું બોલ, નહીં તો તને છે ને ભંડાકીયામાં પૂરી દઈશ. પણ મેં શું કર્યું? હું તો આવી જ ગયો ને. તો પછી સુરા કેમ ન આવ્યો? એમાં છે ને હું ને સુરા હતા પત્તા રમતા હતા, એટલે મારી વચ્ચે શરત લાગી કે જે દોડીને સૌથી પહેલા ચોરા પાયે ભૂગી જશે એ વધારે બહાદુર. એટલે એ શરત અહીં તે જ લગાવી હશે નહીં? ના માં, મેં તો એને કીધું હતું તું માને પૂછ્યા વગર ઘરની બહાર નહીં જાવ. પણ એટલી વારમાં તો એ દોડી ગયો. ઓહો, એમ? હા માં, હું જુઠ્ઠું નથી બોલતો. જો મારી જીભ કાળી થઈ. ડાયો? હાસ તો નથી થઈ. તું તમારો ડાયો દીકરો છે ને? હવે છે ને ડાયો બનીને તારે અહીંયા જ બેહી રહેવાનું છે. હો? અરે ઘોડા, શું કરે? ગુરા બેટા આમ દોડા દોડી ના કર, પડી જઈશ ક્યાંક. ગુરા આ છોકરાને છે ને પગે ભમરો છે. અમે કોઈ એને જપીને બેહતા નથી જોયો. મારા કાકા બાપા કે છે ફરે એ જરે બાગે બધા ભૂખે મરે. વાહ, બગીચે જઈને તો ફૂલોની સુગંધ સ્વાગત કરે છે, અને તમારે ખોડે ભગત શું વિચારો સ્વાગત કરે છે. ના, તમારું સ્વાગત હું કરું છું માતા કાકા. આવો આવો માતા કાકા. અરે હું તો આવીશ, પણ તું આવવાનો છે ને લોકયાત્રામાં? લોકયાત્રા? માતા કાકા, આ લોકયાત્રા એટલે શું? આ પુસ્તક ઘરમાં છે અને આ સવાલો મને પૂછે છે. એ જાણવા હાટું તો હું ભગત પાસે આવ્યો છું. બાપાને? બાપા, આ લોકયાત્રા એટલે શું? ભગત, આ જગન્નાથ વિશે તો તમને ખબર હશે ને? જગન્નાથ એટલે ભગવાન કૃષ્ણનું બીજું સ્વરૂપ. લો દેવી. પણ બાપા, તમે તો મને કોઈ દી કીધું જ નથી આ જગન્નાથ કાકા વિશે. એ ઘોરા, હંધાઈને કાકા ન કહેવાય. ઈ જગન્નાથ ભગવાન છે. ભગત, ભગવાન જગન્નાથ વિશે અને આ લોકયાત્રા વિશે થોડું જાણવું છે. અને જ્યારથી આ ખબર પડી છે લોકયાત્રા નીકળવાની છે, ત્યારથી મારા મનમાં સવાલો ઊભા થાય છે આ ગોરાની જેમ. હા બાપા, મારે એ જાણવું છે. તો સૌથી પહેલા છે ને આઈ બે કાકા, હું તો ભગત માણસ છું, શાસ્ત્ર મેં વાંચ્યા નથી. તમે છે ને પૂજારી બાપાને પૂછો ને, એ જ્ઞાની માણસ છે, એ તમને છે ને વધારે ઊંડાણમાં સમજાવશે. ભગત, આ પૂજારી બાપાનું જ્ઞાન છે ને એ નારિયેળના ઝાડ જેવું છે. આપણે અહીંયા પોગી નાખીએ અને એ નમે નહીં. તમે તો હાથમાં આવી ગયેલા નારિયેળ છો. બતાવો ને લોકયાત્રા એટલે શું? કાકા, ખોટી માહિતી અપાય ને એને સાચી માહિતી મારી પાસે છે નહીં. માફ કરજો, તમે મારી આશા આવ્યા ને હું તમારી આશાને પૂરી ન કરી શકો. ભગત, આ પૂજારી બાપાએ છે ને આખા ગામમાં જાહેરાત કરાવી છે. આ લોકયાત્રા છે ને આપણા ગામમાં પહેલી વાર નીકળવાની છે. લોકયાત્રા થાય હશે બાપા, હું એમાં જ આવીશ. મને બહુ મજા આવશે. જો મારો દીકરો કેટલો ખુશ થઈ ગયો. બાપા, લોકયાત્રા થવાની ને એટલે હું ખુશ છું. તને ખબર છે લોકયાત્રા એટલે હું? ના. તો પછી આટલો બધો ખુશ એનો થતો તો? બાપાએ કીધું ને કે કૃષ્ણ ભગવાનના અવતાર છે ભગવાન જગન્નાથ, એટલે હું ખુશ છું. બાપા, આ ભગવાન જગન્નાથ કૃષ્ણ જેવા જ દેખાય છે. એ બે જોડિયા ભાઈઓ છે. બે જોડિયા ભાઈ નથી બેટા, એ છે ને અવતાર છે કૃષ્ણ ભગવાનના. તો એ કૃષ્ણની જેમ માથે મોરપીંછ લગાવે છે, એ કૃષ્ણની જેમ વાંસળી પણ વગાડે છે. અને બાપા, એ તો કયો કે લોકયાત્રામાં કરવાનું હું?
અરે બાપા, આપણા ગામમાં છે ને પહેલી વાર લોકયાત્રા થાય છે. આટલી જાજી તો મને નથી ખબર. ઉત્તમ, અતિ ઉત્તમ. લોકયાત્રાની મૂર્તિ બનાવવા માટે પવિત્ર કાષ્ઠ જ જોઈએ અને આ જ શ્રેષ્ઠ છે. કામે લાગ. હા બાપા. તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? અરે જલ્દીથી કામે લાગો. લોકયાત્રા માટે સમય બહુ ઓછો છે. પૂજારી બાપા, પણ પહેલાં એ તો જાણવું પડશે ને, આ લોકયાત્રા એટલે શું? હા બાપા, ગામના બધા લોકોને જાણવું છે કે લોકયાત્રા એટલે શું. મૂર્ખ છે આ ગામના લોકો, જેમને લોકયાત્રા શું એ પણ ખબર નથી. તમે સમજાવો ને બાપા. ગામમાં બધા એકબીજાને પૂછે છે કે આ લોકયાત્રાની જાહેરાત તો કરી દીધી, પણ એનો અર્થ શું? અર્થ જાણવા માટે શાસ્ત્રનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે પગલા. બસ આ જ તો ફરક છે તમારા જેવા સામાન્ય માણસો ને મારા જેવા વિદ્વાનોની વચ્ચે. તો સાંભળો શાસ્ત્રાર્થ. લોકયાત્રા ભગવાન જગન્નાથ, એમની બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની યાત્રા એટલે લોકયાત્રા. આ લોકયાત્રાનું બહુ મોટું મહત્વ રહેલું છે. જે લોકો આ લોકયાત્રામાં જોડાય છે એમને બહુ મોટું પુણ્ય મળે છે. અને ભગવાન જગન્નાથ આવી શુભ વાતમાં આવા તોફાની લોકો વિઘ્ન પાડવા માટે આવી જતા હોય છે. અને આવા તોફાની લોકોની સામે આવી શુભ વાત કરવી એટલે વાતનું અપમાન બરાબર છે. અત્યારે આ વાત નહીં થાય. તમે લોકો જાઓ, કાલે મંદિરે આવજો. હું તમને લોકયાત્રા વિશે સમજાવીશ. અને હા, આ લોકયાત્રા લોકો માટે છે, પાપી માટે નહીં. એટલે જે લોકોને મંદિરમાં આવવાની પરવાનગી નથી એ લોકોએ મંદિરમાં આવવું નહીં. શ્રી હરિ નમો નારાયણાય. હવે મને લોકયાત્રા વિશે કોણ કહેશે? હવે કેમનું જાણવાનું કે લોકયાત્રા એટલે હું? કોણ કહેશે મને? બાપા ઉઠો, બાપા ઉઠો. હું છે આ યાત્રા એટલે હું? બેટા, હાલીને હરિના ધામ જઈને એને યાત્રા કહેવાય. ને આ લોકયાત્રા એટલે હું? તું હવારનો મને એક જ સવાલ પૂછ્યા કરસ ને હું હવારનો તને એક જ જવાબ દીધે રાખું છું કે મને નથી ખબર. એવું નો હાલે, તમને તો ખબર હોવી જ જોઈએ ને. કેમ એમ? આ જગતમાં જે હંધુ હાલે છે એ હંધી આપણને ખબર હોવી જોઈએ, જરૂરી છે. પણ જગત બનાવનાર વિશે હાલતું હોય એ તો જાણવા હોવું જ જોઈએ ને. તારે જાણીને શું કામ છે? પૂજારી બાપા આપણને લોકયાત્રાનું કામ હોવે તો તે પૂજારી બાપા આપણને હોપશે ને ત્યારે આપણે જોઈ લઈશું. હા, અટાણે ઊંઘી જા ને, સપનાની યાત્રા કર. હાલ જા. યાત્રા તો હું કાલે કરીશ મંદિરની. લોકયાત્રામાં કૃષ્ણને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જગન્નાથજી તરીકે ઓળખાય છે. અને ભગવાન જગન્નાથનો અર્થ એટલે જગતના નાથ. ભગવાન કૃષ્ણની બેન સુભદ્રાને દેવીનું અને મોટા ભાઈ બલરામને સૂર્યનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આ ત્રણેય ભાઈ બહેન રથમાં બેસીને પોતાના મોસાળ તરફ પ્રયાણ કરે છે. અને ભગવાન જગન્નાથ ભગવાન જગન્નાથની જય. પૂજારી બાપા, આ લોકયાત્રાની શરૂઆત કેમ નહીં થઈ? અરે પૂછો ને બધા. હા હા પૂજારી બાપા, કયો ને. પૂજારી બાપા, આ શરૂઆત કેમ થઈ?
કયો ને. હા હા કયો ને કયો ને આ કયો ને પૂજારી બાપા કયો ને પૂજારી બાપા કયો ને કે કહું છું સાંભળો. ભગવાન જગન્નાથજીની યાત્રા શરૂ થવા પાછળ બહુ મોટી વાર્તા છે. ગોરા, આમ કેમ ઉદાસ ઊભો છે? કારણ કે મારે જાણવું છે કે લોકયાત્રા એટલે હું. તો જાણવાના પ્રયત્ન કર. કર્યા ને આજે હાલીને યાત્રા કરીને મંદિર સુધી પૂગ્યો, પણ પૂજારી બાપાએ મને કાઢી મૂક્યો. તો હવે તમારે મને કહેવું પડશે કે લોકયાત્રા એટલે હું. તમે ભગવાન જગન્નાથનું રૂપ લઈને તમારા ભાઈ અને બેનને હારે હું કેમ નીકળ્યા હતા? વાહ, તું તો થોડું ઘણું જાણીને આવ્યો છે. એ તો પૂજારી બાપાને ન્યા હંતા એને સાંભળ્યું, પણ પૂજારી બાપા મને જોઈ ગયા એટલે આગળ નહોતી. હવે તમે જ બની ગયો આગળની વાત. હા, કહું છું, સાંભળ. ઇન્દ્રધુમ્ન નામનો એક રાજા હતો. નીલાંચલ સાગર પાસે એ એના પરિવાર સાથે રહેતો હતો. એકવાર રાજા ઇન્દ્રધુમ્નને બલરામ, સુભદ્રા અને જગન્નાથની મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ. જેમ મને તમારી મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ એમ? હા, એમ. તો પછી રાજાજીએ મૂર્તિ બનાવી? મનમાં તો એમણે ઘણીવાર ઘડી કાઢી, પણ એ સાચે મૂર્તિ નહોતા ઘડી શકતા, કારણ કે એમને મૂર્તિ ઘડતા નહોતું આવડતું. પણ એ હંમેશા આ જ વિચારોમાં ડૂબેલા રહેતા. એકવાર રાજા ઇન્દ્રધુમ્નને સમુદ્રમાં મોટું લાકડું તરતું દેખાયું, અને પછી એમને પ્રેરણા થઈ કે આ જ લાકડામાંથી મૂર્તિ ઘડી કાઢીએ તો. લાકડાની મૂર્તિ? હા, પણ એમને તો મૂર્તિ ઘડતા નહોતું આવડતું. સાચી વાત. મૂર્તિ ઘડતા તો નહોતું આવડતું, પણ મનમાં જો સારું કામ કરવાની ઈચ્છા હોય ને તો રસ્તા આપોઆપ મળી જાય છે. અને રાજાજી પણ આવો જ રસ્તો શોધતા હતા. એ મૂર્તિ ઘડનારને શોધતા હતા, અને એ જ એમને મળતો નહોતો. મનમાં શ્રદ્ધા હતી તોય? મનમાં શ્રદ્ધા હતી એટલે જ એમની પરીક્ષા થતી હતી, અને પરીક્ષાઓના અંતે પણ એમની શ્રદ્ધા ના ડગી. અને એટલે જ ભગવાન જગન્નાથે દેવતાઓના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માને રૂપ બદલીને રાજાજી પાસે મોકલ્યા. કોનું રૂપ લઈને ગયા હતા ઈ? ભગવાન વિશ્વકર્મા વૃદ્ધનું રૂપ ધારણ કરીને રાજાજી પાસે ગયા. તો એ કોના જેવા દેખાતા હતા? તમારા જેવા? પૂજારી બાપા જેવા? ના, એ તો એકદમ સાદા વેશમાં ગયા હતા. વિશ્વકર્મા ભગવાન શું કરે? વિશ્વકર્મા ભગવાન આ સૃષ્ટિના રચયિતા છે. રચયિતા એટલે હું? સર્જન કરનાર, ઘડનાર. ભગવાન વિશ્વકર્માએ આ સૃષ્ટિને ઘડી છે. ચાકડા પર? જેમ મારા બાપા ચાકડા પર માટલા ઘડે એમ? હા, જેમ તારા બાપા માટલા ઘડે એમ ભગવાન વિશ્વકર્મા મૂર્તિ ઘડનારનું રૂપ લઈને ગયા હતા. તો એકદમ મારા બાપા જેવા જ લાગતા હશે. હા, અને રાજા ઇન્દ્રધુમ્ન? એ અમારા રાજાજી જોયા. મેં અત્યાર સુધી એક જ રાજાને જોયા છે, મારા રાજાજી. તારે જોવા છે રાજા ઇન્દ્રધુમ્ન અને ભગવાન વિશ્વકર્માને? હા. તારી આંખો બંધ કર. એક દિવસ ભગવાન વિશ્વકર્મા વૃદ્ધ સુથારનું રૂપ લઈને રાજાને મળવા આવે છે. મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે લાકડાની મૂર્તિ બનાવવા માટે સુથાર શોધી રહ્યા છો. હું એક ઉત્તમ શિલ્પીની શોધમાં છું. મારું નામ વિશ્વકર્મા છે અને હું આ મૂર્તિ ઘડવાનું જ કાર્ય કરું છું. મારી ઈચ્છા છે કે તમારી મૂર્તિ ઘડવાનું જે કાર્ય છે
એ કાર્ય કરવાનો લાભ મને આપો. તમને ખબર છે કોની મૂર્તિ ઘડવાની છે તે? ભગવાનની જ ને. શું તમે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીની મૂર્તિ ઘડી શકશો? હસવાનું કોઈ કારણ? રાજન, તમે એક બાજુ ઘડવૈયાની મૂર્તિ બનાવવાનું કહો છો અને બીજી બાજુ ઘડવૈયાની કલાકારી પર શંકા કરો છો. શંકા તમારી કલાકારી પર નહીં, પણ તમારી આ ઉંમર પર છે. અનુભવ અને આવડત બંને ઉંમર સાથે વધે છે રાજન. તમારી આ મૂર્તિ બનાવવાનું કાર્ય હું સંભાળી લઈશ, પણ મારી એક શરત છે અને એ શરતને પૂરી કરવાનું કાર્ય તમે સંભાળી લેજો. કેવી શરત? મારી મૂર્તિ બનાવવાનું કાર્ય હું બંધ બારણે કરીશ. મારું આ કાર્ય કોઈ જોઈ નહીં શકે. મારા આ 21 દિવસના કાર્યમાં કોઈ અડચણ ના આવે એ શરતનું પાલન તમારે કરવું પડશે. ઠીક છે, મને શરત મંજૂર છે. ને પછી ભગવાન વિશ્વકર્મા બંધ બારણે એમની મૂર્તિ ઘડવાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિશ્વકર્મા જે જગ્યાએ મૂર્તિ બનાવતા હતા એ જગ્યા પાસે રોજ આવતા અને બંધ દરવાજે અંદરથી આવતા લાકડાનો અવાજ સાંભળીને સંતોષ માનતા હતા. એમને ઓરડાની અંદર જવાની ખૂબ ઈચ્છા હતી, પણ ભગવાન વિશ્વકર્માની શરતના કારણે તેઓ અંદર જઈ શકતા નહોતા. આ નિયમ રોજનો હતો. રાજા દરવાજા પાસે જતા અને ઠક ઠક અવાજ સાંભળીને મનોમન ખાતરી કરી લેતા કે મૂર્તિ કઢાઈ રહી છે. પણ એકવાર એવું થયું કે રાજા દરવાજા પાસે ગયા અને ચોંકી ગયા. ધીરજ. ધીરજના ફળ મીઠા. આ શબ્દ વર્ષોથી જીવંત એટલા માટે છે કારણ કે એ સત્ય છે. અનુભવોની એરણેથી કસાઈને આવ્યો છે. સમય પહેલા આંબા ફળ નથી આપતા, વાદળો વરસાદ નથી આપતા અને નસીબ તક નથી આપતું. કોઈ પણ સકારાત્મક કે ઉત્તમ પરિણામ માટે અખૂટ ધીરજની જરૂર પડે છે. જ્યારે ધીરજ ખૂટે છે ત્યારે જ નસીબ છૂટે છે. છેલ્લી ઘડી સુધી ઊભા રહેનાર હારેલા યુદ્ધ પણ જીતી જાય છે, પણ ઉતાવળ કરનાર, સમય કરતાં આગળ વધવાના અર્થહીન પ્રયત્ન કરનાર અંતે તો નિષ્ફળતાનો સ્વાદ ચાખીને આંસુ જ વહાવે છે. ધીરજ એ ઉત્તમ ગુણ છે જે મનની સ્વસ્થતા દર્શાવે છે. છતાંય ધીરજ એટલે આળસ નહીં. પ્રયત્નો કરતા રહેવું પણ પરિણામની ઉતાવળ ન કરવી એટલે જ ધીરજ.